નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ હરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલા હતા. અને થોડું ઘણું વિશ્વ એમને જીત્યું પણ છે, થોડા ઘણા લોકોને એમને વશ પણ કરી શક્યા છે. પરંતુ એ એમની તાકાતથી નહીં, જે જીવો નબળા પડ્યા ને એની ઉપર એ લોકોની શક્તિ ચાલી છે. જે જીવો સક્ષમ હતા, બલવાન હતા, જેમની પાસે સ્વાધ્યાયનું બળ હતું, સાચી સમજણ હતી, જેમની પાસે આ 5 દોષોની રિયાલિટી, વાસ્તવિકતાની જાણકારી હતી, એ લોકો આનો ભોગ નથી બન્યા. આજે એવા પણ કેટલાય જીવો જોવા માટે મળે છે કે જે લોકો ગમે એટલી કપરી પરિસ્થિતિનીમાં પણ ક્ષમતાને ધારણ કરી શકે છે, એને ક્રોધ સુદ્ધા પરેશાન નથી કરતા. આજે એવા પણ મહાપુરુષો, એવી પણ વ્યક્તિઓ જોઈ છે, એવા પણ ઉત્તમ પુરુષો જોયા છે કે જેમની પાસે રૂપ છે, સૌંદર્ય છે, અભિમાન કરવા માટેનું જેમની પાસે સક્ષમ કારણ છે, જે કદાચ અભિમાન કરે ને તો પણ આપણને કદાચ ખરાબ ન લાગે. ભાઈ કરી શકે, એની પાસે છે તો એ અભિમાન કરે છે, તો એ ઘમંડ કરે છે, તો એ ઈગો કરે છે. ઈગો કરવાનું એની પાસે 100 કારણો હોવા છતાં પણ બિલકુલ નમ્ર, એકદમ શાંત, એકદમ સંયત, એકદમ ડાઉન ટુ અર્થ ચાલતા હોય છે. પછી જે માણસની પાસે એવી આવડત છે કે ભલભલાને ઠગી શકે, ભલભલાને ડબ્બામાં પૂરી શકે, ભલભલાની સાથે ચીટિંગ કરી શકે, છતાં પણ નિશ્ચલ વ્યવહાર, એકદમ પારદર્શી જીવન, બિલકુલ પ્રમાણિકતાથી, નીતિમત્તાથી પોતાની જિંદગી જીવી લે છે. બિઝનેસ એવો છે કે ધારે તો એની અંદરમાં લાખો અને કરોડો રૂપિયા બનાવી શકે એમ છે, એવી તાકાત છે બિઝનેસની અંદરમાં. પરંતુ એને એક નિયમને પકડી રાખેલો છે. મેં ચોમાસું સુરતની અંદરમાં કર્યું, વેસુની અંદરમાં, ત્યારે એક પુણ્યભૂમિથી એક મમ્મી અને દીકરા, એમના પિતાજી વગેરે પ્રવચનની અંદરમાં આવતા હતા અને એમની માતાએ મને વાત કરી અને દીકરો બતાવ્યો, એકદમ યુવાન અને યંગ દીકરો. અને એ દીકરાની નીતિમત્તા અને પ્રમાણિકતા એવી છે કે ગુરુદેવ એવા કાર્યોની અંદરમાં લાગ્યો છે, એવા બિઝનેસની અંદરમાં છે, અને એવી એની પાસે તક છે, ચાન્સ છે કે કદાચ લાખો રૂપિયા પોતાના બનાવી શકે એમ છે. પરંતુ નહીં એટલે નહીં, બસ ખોટા રસ્તે પૈસા નથી બનાવવા. વરના એક થોડીક માયા કરત, થોડુંક કદાચ જૂઠું બોલી લે તો કરોડો રૂપિયા કમાઈ શકતો હતો, પણ ના પાડી દીધી, નથી કમાવા મારે એવી રીતે પૈસા. તો આવા પણ જીવો છે કે જેની ઉપર આ 5 દોષોનું કોઈ બુલડોઝર નથી ફરી વળ્યું, આ 5 દોષોની જેની ઉપર કોઈ શક્તિ હાવી નથી થઈ, એવા પણ માણસો જોયા કે જેને જીવનમાં લોભ જ નથી. વસ્તુ આવી દાનમાં આપી દીધી, વસ્તુ આવી બીજાના માટે વાપરી લીધી, ચીજ એની પાસે આવી નથી અને એને પરોપકાર કર્યા વગર રહ્યો નથી. તો આવા પણ જીવો રહેલા છે અને મોહને આધીન પણ જીવો નથી થયા. જોઈ લો, આજે યંગ ઉંમરની અંદરમાં, એકદમ નવજવાની ઉંમરની અંદરમાં દીક્ષા લેનારા છોકરા છોકરીઓને જોઈ લો, એ લોકોનું રૂપ જોયા પછી એમ થાય, ક્યારેક પત્રિકાની અંદરમાં દીક્ષાર્થી મુમુક્ષુઓના ફોટા જોવા માટે મળે, અથવા તો ક્યારેક રૂબરૂની અંદરમાં જોવા માટે મળે, ત્યારે એમ થાય કે આ કન્યા પણ પોળ ભરેલી છે, આ કન્યા પણ સુકુમાર છે, આ કન્યા પણ રૂપવાન છે, આ બાજુ આ દીકરાઓ પણ ધનવાન છે, આ દીકરાઓ પણ બહુ સમર્થ છે, છતાં પણ એમની ઉપર મોહ હાવી નથી થયો અને સંસારના બધા જ બંધનો ભગાવીને કોલેજમાં ભણ્યા છે, ડિગ્રીઓ લીધી છે, અને વિદેશોની અંદરમાં જઈને આવેલા છે. આટલા બધા વિલાસી અને રંગ પ્રચુર વાતાવરણની અંદરમાં રહ્યા પછી પણ જો એને સંયમ જીવનના ધવલ વસ્ત્રો પહેરવાનું મન થતું હોય તો કોણ કહી શકે કે આ વિશ્વ વિજેતા છે? વિશ્વ વિજેતા નથી, વિશ્વ વિજેતા બનવા નીકળ્યા છે આ 5 દોષો. એની મનસા તો એ જ હતી, એ લોકોના મનસુબા તો એ જ હતા, એ લોકોના અભરખા અરમાન અને એ લોકોનો પ્લાન આ જ હતો કે વિશ્વને આખા સકંજાની અંદરમાં લઈ લઈએ,
પણ ધન્ય છે આ સદાગમને, આવા મહાપુરુષોને, આવા પ્રવચનોને, આવા સ્વાધ્યાયને કે જેના કારણે જીવોની આંખ ખોલી, જીવોને સમજાવી દીધું કે ખબરદાર, જો તમે એના ચુંગાલની અંદરમાં ગયા, એના પકડની અંદરમાં ગયા, એક વખત જો તમે એને વશ થયા ને પછી એ તમને પરવશ બનાવી દેશે. ઓનલી એક વાર તમે એને વશ બનો પછી તમને જિંદગીભર એવા પાંગરા બનાવશે, એવા પંગુ બનાવી દેશે, એવા પરવશ બનાવી દેશે, એવા લાવારીસ બનાવી દેશે, તમને એટલા બધા પાયમાલ બનાવી દેશે ને કે વિચારી પણ નહીં શકાય. અને આ ઉપદેશ જેને સમજ્યા, જેને જાણ્યો, એ લોકો બહાર નીકળી ગયા. એટલે આ ધરતી ઉપર પણ આવા પણ જીવો છે કે જેને ક્રોધ, માન, માયા, લોભ અને મોહ જેને પરેશાન નથી કરતો, જેને સ્પર્શ સુદ્ધા નથી કરતો, એવી પણ કન્યા અને સાવિકાઓ જોઈ છે કે રૂપ એવું છે કે ધારે તો ભલભલા પુરુષોને નચાવી શકે છે, પરંતુ સુશીલ, એકદમ સજ્જન, અક્ષી સતીના માર્ગે જીવનમાં આગળ વધે છે. તો આ બધા ઉપર કોઈ મોહ પરેશાન નથી થયો. ગિરનારની અંદરમાં રહીને આવ્યા, જેટલી વાર ગિરનારના નેમનાર ભગવંતને જોયા એટલી વાર રાજીમતી યાદ આવે કે રાજીમતી પાસે શું નહોતું, એની પાસે બધું જ હતું. નેમનાર ભગવંતના લગ્ન ન થયા તો સામે એવા કેટલાય રાજકુમારો હતા, એવા કેટલાય લોકો હતા, અને નેમનાર ભગવાનના સગ્ગાભાઈ રથનેમી પણ એમને ઓફર કરતા હતા, પ્રપોઝ કરતા હતા, પરંતુ બધું જ ઠુકરાવી. આટલી ભર યુવાની વયની અંદરમાં રાજકુમારી હતી, સર્વાંગ સુંદરી હતી, છતાં પણ જેની ઉપર મોહનો મોહની એક અસર નથી પડી, એક લકીર નથી આવી. કેમ? કારણ કે એ બધા સમજતા હતા. બસ આપણે પણ જો આવું બનવું હોય, કદાચ આપણે ભોગ બની ગયા છીએ, આપણી એવી તાકાત નથી, આપણે ક્યારેક ક્યારેક ક્રોધ, માન, માયા, લોભ અને મોહ વારે તહેવારે અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ સ્વરૂપની અંદરમાં આપણે કરી બેસીએ છીએ. જો એમાંથી બહાર નીકળવું હોય તો બસ આપણે એક થોડુંક સત્વ ફોરવી દેવા જેવું, થોડીક હિંમત, થોડોક પાવર, થોડુંક આત્મશક્તિ, આત્મવીર્ય અંદરમાંથી એક જનૂન એવું પેદા કરી દઈએ કે આપણે પણ એમાંથી બહાર નીકળી શકીએ એમ છીએ. અને એના જ માટે તો આ ગ્રંથ રહેલો છે. આ ગ્રંથની વાત આપણે જાણીએ છીએ, બધી જ વાતો કથા દ્વારા આ ગ્રંથ બતાવવામાં માસ્ટર છે. અને સંસાર ચક્રની આખી વાત ચાલે છે. એ મુનિવરને જોયા પછી, કુવલય માલા અને કુવલય ચંદ્રએ મુનિવરને જોયા પછી એ મુનિવરને પૂછ્યું કે આપને વૈરાગ્ય કેમ થયું? આવી ભર યુવાનીની અંદરમાં આપની ઉપર કોઈ મોહ અસવાર પણ ન થઈ શક્યો? આપની ઉપર મોહની કોઈ અસર ન પડી શકી? ગુરુદેવ, આપની પાસે તો કેવું રૂપ છે, કેવું સૌંદર્ય છે, કેવી તાકાત છે, આપનો જે વર્ણ છે, આપની પાસે બધું જ છે, અને આપ તો રાજકુમાર હતા, છતાં પણ આપને મનની અંદરમાં કશું ન થયું. અને મુનિ ભગવંતે કીધું કે મારી ઉપર પણ થાક, પણ એ ઉપાધ્યાય મને જે ઉદ્યાનમાં મળી ગયા અને એમને જે દોરેલું જે સંસાર ચક્રનો જે આખો પટ મને જે બતાવ્યો, અને એના પછી મારી આંખ ખુલી ગઈ. હું ત્યાં સુધીમાં પણ મારી આંખ નથી ખુલી. હું પણ કદાચ રાજકુમારોની જેમ આ સંસારમાં પડ્યો હોત, રબડીઓમાં પડી ગયો હોત, રાજ સુખોની અંદરમાં પડી ગયો હોત, પરંતુ ધન્ય હોજો એ ઉપાધ્યાયને કે જેને સંસાર ચક્રનો પટ બનાવી અને સમગ્ર સંસાર ઉપર ભરચક ઉપકાર કરી નાખ્યો. આ સંસાર ચક્રનું વાસ્તવિક ચિત્ર આપણને બતાવવા માટે માગે છે. કોઈને એમ થાય કે ગુરુદેવ, આ સંસાર ચક્રનું ચિત્રપટ કયું? જોઈ લો, આપણી આંખ સામે આ બધા જ બનાવો બને. કોઈ યુવકો, કોઈ યુવતીઓ છેલ બટાવ બની અને મોહના વશ બની અને એવી ક્રામ કીડાઓ, એવી ચિષ્ટાઓ, એવી કામુક હાવભાવ, એવા સેક્સી ભાવો, એવા સેક્સના વિચારો, સેક્સનું આચરણ જીવનમાં કરી દેતા હોય. આ બધું સંસારનું પિક્ચર છે. સંસારનું પિક્ચર એ જ ચાલે છે. અને ઉપાધ્યાય ભગવંત એ મુનિ ભગવંતને, ઉપાધ્યાય ભગવંત એ રાજકુમારને એ જ બતાવે છે કે જોઈ લો, આ કેટલાક યુવકો, યુવતીઓ સંસારના રંગ રાગ અને મોજ મજા માણી રહેલા છે. ક્લબની અંદરમાં જવાનું, મોજ મજા કરવાની, એકાંત માણી લેવાનું, પછી શારીરિક બધી જ છૂટછાટ લઈ લેવાની, શરીર સંબંધા બધા જ અનાચારો એમને જીવનની અંદરમાં સેવી દીધા છે. પણ એમને ખબર નથી, મૂઢ અજ્ઞાનીઓને, કે આ કીડા જ નકામી છે, અશુચિ ભરપૂર આ કીડા. તમે એને જાહેરમાં નથી કરી શકતા. જાહેરમાં કરવા જો તમારે શરમાવવું પડે છે, તો આવી કીડાની અંદરમાં જિંદગી બગાડી દેવાની. એ ઉપાધ્યાયે એ રાજકુમારને જે સમજાવતા એ આપણને પણ આ કુવલયમાલા ગ્રંથ સમજાવે છે કે જે કર્યા પછી શરમાવવું પડે, જે કોઈ દેખી જાય તો શરમાવવું પડે, જે કર્યા પછી પણ આપણનો જે કર્યા પછી સીધો મનની અંદરમાં આપણને ખુદને અરુચિ અને કંટારો આવી જાય, આપણને ખુદને શરમ વગેરે આવી જાય. તો અને જેની સાથે આપણે કરીએ છીએ, જે સ્ત્રી અને પુરુષ, ગંદકીથી ભરેલું શરીર, નકરું ગંદુ શરીર, 2 દિવસ નાવાનું બંધ થઈ જાય, 4 દિવસ શરીર ઉપર સાબુ લગાડવાનું બંધ થઈ જાય,
10-12 દિવસ શરીરના જો વસ્ત્રો બદલવાની અંદરમાં ન આવે તો શરીરની મૂળભૂત વાસ્તવિકતાઓ આખી ખબર પડી જાય. શરીર એટલે ગંદકીની ગટર છે. ચામડીના ઢાંકણાના કારણે આ બધું ઢંકાઈ ગયેલું છે. તો રાજકુમાર, શું આના માટે જિંદગી બરબાદ કરી દેવાની? આ સંસાર ચક્ર સમજાવતા કે છે, જો હવે મેં તમને એક નવું પિક્ચર બતાવું છું. છોડો આને બાદ આ રંગરસિયા યુવકોની છોડો. હવે મેં જે અહીંયા એક પુરુષ ચિત્ર્યો છે, એ ઉપાધ્યાય ઉદ્યાનની અંદરમાં એ રાજકુમારને આખો સંસાર ચક્ર બતાવે છે અને પોતાની આખી આત્મકથા કુવલય ચંદ્ર અને કુવલય માલાને બતાવે છે. જો મેં અહીંયા એક પુરુષ ચિત્ર્યો છે, જો જે ઝડપથી અને જે આનંદ સાથે અતિ હર્ષ સાથે અતિ આનંદ સાથે જો નાચી રહેલો દેખાય, જો તમને ડાન્સ કરતો દેખાય છે, નૃત્ય કરતો દેખાય છે. અને સંસાર ચક્રના ચિત્રપટ ઉપર આપણે એક પિક્ચર જોવાનું છે કે જેની અંદરમાં લગ્ન ચાલી રહેલા છે, લગ્ન સમારંભ યોજાયો છે, લગ્નના આગલા દિવસે સંગીત સંધ્યા ચાલતી હોય છે, નૃત્ય સંધ્યા, જેની અંદરમાં નાચવાનું ચાલે છે. કેટલાય દિવસોથી લોકો પ્રેક્ટિસ કરતા હતા, જાતની પ્રેક્ટિસ કરતા હતા અને સાવ વલ્ગર, ઢંગઢડા વગરના, કોઈ પણ જાતના હાવભાવ વગરના, બિલકુલ બીભત્સ કહી શકાય, જેમાં શરીરના ખાલી ઉલારા ચાલતા હોય એવા નાટ્ય સમારંભ ચાલે છે. જોઈ લો રાજકુમાર, આ લોકો જે નાચી રહેલા છે ને, એ લોકોને ખબર નથી આ પણ એક જાતની વિડંબના છે. આજે મોટા સારા ખાનદાન પરિવારોની અંદરમાં પણ સંગીત સંધ્યાના નામે જે બીભત્સ ચેનચારા ચાલતા હોય છે, જે કન્યાઓ કે જે સ્ત્રીઓ પોતાના ઘરની અંદરમાં જે શરીરને ખુલ્લું ન બતાવી શકે, એ આવા સંગીત સમારંભોની અંદરમાં હજારો પબ્લિકોની સામે જે લોકો ખાલી વિકારોથી ડાફોરિયા મારીને બસ માત્ર જોઈને લાર પાડવાના છે, વિકારી નજરો જેની ઉપર ફેંકવાના છે. તો રાજકુમાર, આ બધી વિડંબના છે. એ ભલે અત્યારે નાચી રહેલા છે, પણ એમને ખબર નથી કે આવા સંસારની અંદરમાં તો આપણે કેટલું નાચ્યા. સંસારના આ રંગમંચની અંદરમાં ભવમંડપ મારે નાટક નાચીઓ, હવે પ્રભુ પાર ઉતાર. સિદ્ધા રથનારે નંદન વિનવું યશુ વિજયજી મહારાજાએ સ્તવન બનાવ્યું છે ભગવાન મહાવીર સ્વામીનું. એમાં લખેલું છે કે ભવમંડપ મારે નાટક નાચીઓ, હવે પ્રભુ પાર ઉતાર. પ્રભુ કેટલું નાચ્યો કોકના ઈશારા ઉપર. મારી પોતાની સંગીત પાર્ટી હતી, હું પોતે નાચ્યો. મારા પોતાના આવા બધા નૃત્ય કરવાના જે મારા બિઝનેસ હતા અને લોકોની સામે નાચતો ગયો, શરીરના ઉલારા કરતો ગયો. જોઈ લો આજના મૂવીની અંદરમાં ઠેકડા મારવાના, શરીરના ખોટા ઝટકા લગાડવાના, શરીરના અંગોને ખોટી રીતે ઉલારવાના, લોકોના મનની અંદર વિકારોના ભાવ પેદા કરવા, જેને નાચણિયા અને બજાણિયા કહેવાતા હતા જૂના સમયની અંદર. તો આ બધું જ અત્યારે બે રોકટોક ચાલી રહેલું છે. અને ક્લબની અંદરમાં જાઉં, પાર્ટીઓની અંદરમાં જાઉં, લગ્નના સમારંભની અંદરમાં જાઉં, 31st દિવસની અંદરમાં જાઉં, બધી જગ્યાની અંદરમાં આ નૃત્ય નાચગાન. ઠીક છે, માણસ એમ માને છે કે 2 ઘડી મજા કરી લઈએ. મજા કરવાની પણ છે ને એક મર્યાદા હોય, પણ આ બધી છે વિડંબના છે. કે માણસ પોતે પોતાની જાતે સ્વયં ખુશ કેમ નથી રહી શકતો? કેમ બધી એને આવી વિડંબનાઓ કરવી પડે છે? આ સંસારના પટ ઉપર એક પણ દ્રશ્ય બાકી નથી રાજ્યા. સંસારની અંદરમાં જેટલા પણ દેખાતા હશે, તમે ક્યારેક લગ્ન સમારંભની અંદરમાં જાઓ અને આવા કોઈ નાચનારા વ્યક્તિઓ જોવો, ત્યારે કુવલય માલા ગ્રંથને યાદ કરજો કે હા, આપણે પ્રવચનમાં ગુરુદેવના મોઢે સાંભળેલું હતું કે સંસાર પટની અંદરમાં પણ લોકો નાચતા હતા. જોયું, આ સંસારનો આ પટ દેખાતો હોય છે. અહીંયા પણ કોઈ નાચી રહેલું છે. પછી જો કુંવર, હવે આપણે એક નવા ચેપ્ટર ઉપર તમે નજર કરો. આ ખૂણાની અંદરમાં મેં એક પિક્ચર દોર્યું છે, જેની અંદરમાં એક ગાનારા પુરુષો દોર્યા છે, જે સિંગર છે, જે ગાઈ રહેલા છે. અને એ લોકો મોઢાના હાવભાવને વિચિત્ર કરીને જાણે કે ચીસ પાડી રહેલા હોય, જાણે કે બરાડા પાડી રહેલા હોય, ચહેરો આખો વિકૃત કરી અને જે રીતે શબ્દો ગાઈ રહેલા છે. અને શબ્દો પણ કેવા વલ્ગર, કેવા ગંદા શબ્દો, કેવા બે અર્થ નીકળે એવા શબ્દો. અને જોઈ લે, એ લોકો જાણતા નથી કે આવા શબ્દોથી હું બોલું છું, આવતીકાલે મારે પણ આવા શબ્દોથી કોકને બોલાવવા પડશે. આ ગાવાની વાત નીકળી છે. ત્યારે જોઈ લેજો, આજે જેટલા પણ સિંગિંગના પ્રોગ્રામો હોય, જેટલા પણ સિંગિંગના પ્રોગ્રામો ચાલતા હોય, પછી જસ્ટિન બીબરનો હોય, ટેલર સ્વિફ્ટનો હોય, કે પછી અરિજીત સિંહનો હોય, કે હની સિંહનો હોય, કે પછી યોયો સિંહનો હોય, કે પછી કોલ્ડ પ્લે હોય, જેટલા પણ આવા સંગીત સમારંભો ચાલતા હોય છે. હમણાં કોલ્ડ પ્લેની અંદરમાં લાખો માણસો કરોડો રૂપિયા ખર્ચીને એક ટિકિટ 10 લાખ રૂપિયાની અંદરમાં લોકો લેવા તૈયાર હતા. અને એની અંદરમાં જઈને જોઈ આવ્યા
એકદમ મોઢાની પાસે માઇક મૂકી દેવાનું, પોતાના મોઢાની પાસે, અને પછી વિચિત્ર પ્રકારના હાવભાવ કરવાના, અને મોઢા પહોળા કરીને એવા શબ્દોની અંદરમાં ગાતા છે. અડધાને તો કદાચ ખબર નહીં પડી હોય, અડધા તો કેમ ગયા છે ખબર છે? બસ લોકો જાય છે માટે આપણે પહોંચી જવાનું. મનુષ્ય જીવનનો આટલો કિંમતી સમય આવા ફાલતુ કાર્યોની અંદરમાં વ્યસ્ત કરી લેવાનો. એ ઉપાધ્યાય રાજકુમારને સમજાવે છે કે આ સંસાર ચક્રની અંદરમાં આવી તો રોજની રોજ જીવનની અંદરમાં વિડંબનાઓ છે, પરેશાનીઓ છે, અલગ આવી જીવનની રોજની રોજ ઘટનાઓ બનતી જાય છે. આ નૃત્યના સમારંભો ચાલે, આવા સિંગિંગના પ્રોગ્રામો હોય, અને સિંગિંગના પ્રોગ્રામની અંદરમાં સાવ ફાલતુ દ્વિઅર્થથી ભરેલા, કોઈ શબ્દોની અંદરમાં દમ ન હોય. એના કરતાં જાઓ દેરાસરની અંદરમાં, કરો પરમાત્માની ભક્તિ. હમણાં અમે ગિરનારની અંદરમાં જે રહીને આવ્યા ને, શંખેશ્વર અને ગિરનારની અંદરમાં, એમાં બપોરના સમયની અંદરમાં અથવા તો વહેલી સવારના સમયની અંદરમાં કેટલીક વ્યક્તિઓ જે ગાતા હતા ને, હમણાં છેલ્લો વાત કરું, છેલ્લા દિવસે જ્યારે યાત્રા કરવા ગયો હતો ગિરનારની અંદરમાં, ગિરનાર તીર્થ ઉપર, એમાં સવારના બરોબર 6:30 વાગે હું ઉપર જિનાલયમાં પહોંચી ગયો, છેક નેમનાથ ભગવાનના દરબારની અંદરમાં. એવી નીરવ સન્નાટો રહેલો હતો. મહાત્માની અંદરમાં એક હું હતો અને કોઈ યુવાન મુનિવર બેઠેલા હતા. સાધ્વીજી ભગવંતો તો હજી સુધી કોઈ આવેલા નહોતા, અને માત્ર આખા દેરાસરની અંદરમાં એક જ શ્રાવક બેઠેલા હતા. અને હું પ્રભુની પ્રદક્ષિણા કરીને બેઠો, ચૈત્યવંદન કરવાનું મેં શરૂ કર્યું. નેમનાર ભગવાનની આંખમાંથી આંખ મિલાવીને પ્રભુની સાથે ચૈત્યવંદન કરવાનું શરૂ કર્યું, અને ત્યાં પાછળથી એક શ્રાવકનો મધુર અવાજ સંભળાયો, અને એને એક પછી એક જે ગીતો લીધેલા છે ને, મને એમ થયું કે કેટલું અદ્ભુત ગાય છે. મને તો એમ કે આ કોઈ સંગીતકાર ભાઈ હશે, યાત્રા કરવા આવ્યા હશે અને ઉપર આવીને ભક્તિ કરે છે. બરોબર 1.5 કલાક સુધી એ શ્રાવકે શું મધુર કંઠે, એકદમ ઘૂંટાયેલા ઘટ્ટ અવાજે એક પછી એક ગીતો લેતા જ ગયા. એમાંથી 2-4 ગીતો તો જિંદગીમાં પહેલી વખત સાંભળ્યા. એ સાંભળ્યા પછી પ્રભુની સાથે જે તાર જામી ગયા, જે આનંદ ઊભો થયો, પછી મેં પૂજારી ભાઈને કીધું, ભાઈ એ પાછળ જો એક ભાઈ બેસીને ગાય છે, જરા કોને આગળમાં સાહેબજી બોલાવે છે. એ ભાઈને બોલાવ્યા. ભાઈ તમે સંગીતકાર છો? સાહેબ સંગીતકાર નથી, હું એક શ્રાવક છું, બસ પ્રભુની ભક્તિ કરું છું. બોરીવલ્લીના ચંદાવકર રોડ ઉપરથી હું આવું છું, અને નામ મને એમને બતાવ્યું, શશીનભાઈ બતાવ્યું. પછી તો પરિચય થયો કે બોરીવલ્લી મનપેશ્વરના ટ્રસ્ટીવર્ય છે અશોકભાઈ કોરડિયા, એમના સગા ભાઈ હતા. મીરુભાઈ તમે તો સંગીતકારની જેમ ગાવો છો. બસ સાહેબ મને ગાવાનો શોખ છે, આવી તીર્થોની અંદરમાં જાઉં અને પ્રભુની જે ભક્તિની રમઝટ કરું, બસ એકલો સ્વતઃ સુખાય. મને પોતાને પ્રભુની સાથે આવું ગાવું ગમે છે. એમને જે ગીતો ગાયા છે ને, એક વગર માઇકે, કોઈ માઇક નહીં, કોઈ તબલું નહીં, કોઈ કેસિયો નહીં, કોઈ ઓક્ટોપેડ નહીં, કોઈ સંગીતના સાધન સમારંભ નહીં. અને ગિરનારના નેમનાથ ભગવંતના દરબારનો સવારનો સન્નાટાનો સમય, પ્રભાતનો પવિત્ર પહોર, એક સામે અદ્ભુત નેમનાથ ભગવંત બિરાજેલા હતા. આજે પણ હું યાદ કરું છું, કેવી અદ્ભુત ભગવાનની ભક્તિ કરવાની મજા આવી. ભક્તિ કરવી હોય તો આવી ભક્તિ કરો. તમને કંઠ મળ્યો છે, તમને ગાવા માટેની શક્તિ મળી છે, તમારી પાસે સિંગિંગ પાવર છે, તમારી પાસે તમને ગાતા આવડે છે. પહોંચી જાઓ આવા કોઈ તીર્થની અંદરમાં સંધ્યાના સમયમાં, અથવા તો વહેલી સવારના સમયની અંદરમાં. પછી તો 7:45 થયા ને, એટલે પછી તો ધીરે ધીરે યાત્રિકો વધતા ચાલે ને ઘોંઘાટ થયો. પણ એ 1.5 કલાક જે અદ્ભુત પરમાત્માની ભક્તિ એ ભાઈએ જે કરી છે, એમાં એક ગીત લીધેલું હતું, જોગી થઈને આવ્યા નેમકુમાર, ધન્ય થયો રે પેલો ગઢ ગિરનાર, વિચરે જ્યાં વિશ્વના તારણહાર, ધન્ય બન્યો રે પેલો ગઢ ગિરનાર. એક શાંતિલાલ સાહેબ બનાવેલું આ ગીત છે, નેમ રાજુનું કથા ગીત, એની અંદરમાં આવનારું આ ગીત છે. શું અદ્ભુત શાંતિ, કોઈ સંગીતના સાધન સમારંભ નહીં, અને મીઠા મધુરા અવાજે જે પરમાત્માની ભક્તિ કરવા માટે મળી. આવું એક દિવસ નહીં, આવા તો કેટલાય લોકો આવી ગયા. હું જેટલા દિવસ ઉપર રહ્યો ને, કોઈને કોઈ મળી જાય. એક દિવસ તો પાલીના છોકરા છોકરીઓનું મંડળ આવેલું હતું. પાલી મારવાડની અંદરમાં જે પાલી ગામ છે, ત્યાંના છોકરા છોકરીઓએ બપોરના 2:30 વાગ્યાથી જે ભગવાનની ભક્તિ કરી છે, 3:30 વાગ્યા સુધી, જ્યાં સુધી પરમાત્માની આરતી ન થાય ત્યાં સુધીની અંદરમાં. પછી આરતી પછી હું બહાર નીકળીને યુવા યુવતીઓને મળ્યો. મેં કીધું ભૈયા કહાં સે આયો, ક્યાં અદ્ભુત ગાના ગાતે હો. કીધું પાલીની અંદર, પાલીનું અમારું યુવક મંડળ છે ભૈયા. કોઈ સાધ્વીજી ભગવાનની વડી રિક્ષા હતી એટલે આજે આવેલા હતા. શેષાબંધની યાત્રા પતાવી ત્યાં વડી રિક્ષા કરીને મેં ઉપર આવેલા છીએ. બસ કલાક ભક્તિ કરી
મેં કીધું ધન્ય હોજો, તમારી યુવાનીને તમે આટલી ભગવાનની અદ્ભુત ભક્તિ કરવાનું મન થાય છે. નવ યુવાન દીકરા દીકરીઓ તો આમ લાગે કે આ સંગીત છે ને ગાયેલું વસૂલ છે. જ્યારે સ્ટેજ ઉપર સમારંભોની અંદરમાં લોકોને વિકાર ઉભા થાય એવા પ્રોગ્રામોની અંદરમાં જઈ હવે આ કોલ્ડ પ્લે અમને આવીને કહ્યું, શું કર્યું? શું દેશનો ઉદ્ધાર કર્યો? શું સમાજ ચિંતાની વાતો કરી? શું ગરીબીને હટાવવાની વાતો કરી? શું સમાજની અંદરમાંથી નિરક્ષરતાની હટાવવાની વાતો કરી? શું સમાજના સંસ્કારના સ્તરને વધારી લઈને સમાજમાં કોઈ સંસ્કારનો પેદા કર્યો? ઉલટાના સંસ્કારોની હાનિ કરીને ગયા હશે. વલ્ગર અને સાવ ઉદ્ભટ વસ્ત્રો પહેરેલા યુવા યુવતીઓ એ લોકોને નચાવ્યા. બસ જિંદગી પૂરી થઈ ગઈ આ નાચવાની અંદરમાં. અને બસ એમાં તમે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. આવા કોઈ તીર્થમાં જાઓ, તારંગા જેવું તીર્થ, આવા શત્રુંજય શંકેશ્વર ગિરનાર જેવું તીર્થ, અને ત્યાં તમારા કંઠને રહેતો મૂકો તો લાગે કે તમે ભગવાનની ભક્તિ અદ્ભુત રીતે કરી બતાવી છે. તો આ સંસાર ચક્રની અંદરમાં બતાવે છે કે ગાતો પુરુષ ઉપાધ્યાય એ રાજકુંવરને બતાવે છે કે જો આ ગાતો પુરુષ મુખને મલિન કરીને, મુખના હાવભાવોને વિકૃત કરીને કેટલા મોટા મોટા અવાજે ગાઈ રહેલો છે, એ બિચારો જાણતો નથી કે આ શબ્દ બોલવાથી એને કશું જ નથી મળવાનું. જો રાજકુમાર, હવે એક નવું ચિત્ર જુઓ. એક પુરુષ છે જે પોતાના બધા જ દાંત દેખાય એવી રીતે હસી રહેલો છે. જો કેટલો ખડખડાટ હસતો દેખાય છે. આપણને પણ ક્યારેક આવા દ્રશ્યો જોવા માટે મળતા હશે ને. કોઈ જોબ ઉપર, કોઈ વાત ઉપર ખડખડાટ હસતા કોઈ પુરુષો આપણને જોવા માટે મળશે. હસવું ખોટું નથી, માણસ હસી શકે છે, પરંતુ એવી વાત ઉપર આ કુંવર હસી રહેલો છે. તો મેં ઉપાધ્યાયને પૂછ્યું કે શું હસવું પણ ન હસાય? હસી પણ ન શકાય? રાજકુમાર, એવું નથી, હસાય. હસવું તો જરૂરી છે. હાસ્ય એ તો પરમાત્માની શોભા છે. પ્રભુની પતિમાં પણ આપણને હસતી ગમે છે. ગુરુદેવની પાસે દર્શન બંધન કરવા જઈએ, કોઈ સમણ ભગવંતનો હાસ્યથી શોભતો ચહેરો પણ જો આપણને ગમે છે. હસવું ખોટું નથી, પણ આ હસતા હસતા એવી બાબત ઉપર હસે છે કે હસતા બાંધેલા કર્મો એમને રોતા પણ નહીં છોડે. આ એવી બાબત ઉપર હસી પડે છે. કોઈકને ગબડતો જોયો, કોઈને પડતો જોયો. સાચું કે જો રોડ ઉપર કોઈ વ્યક્તિ લપસી પડે કેવું આપણને હસવું આવે છે. આ હસતા બાંધેલા કર્મો એવા રોતા રોતા નહીં છૂટે. એટલા માટે કહું છું કે જો આ પુરુષ હસી રહેલો છે, શું મળશે હસીને? એને હસવું તું તો કોઈકે 99 કરી, કોઈએ વર્ષી તપ કર્યા, કોઈએ સંયમ જીવન સ્વીકાર્યું, કોઈ સમણ ભગવંતે અદ્ભુત પ્રવચન આપ્યું, કોઈ નવયુવાન દીકરીએ પોતાના શીલ અને સન્માને સાચી લીધું. અરે એની ઉપર હાસ્ય પેદા કરો, એની ઉપર હસો, એની ઉપર અનુમોદનાનું હાસ્ય કરો. પણ આવી ક્ષુલ્લક બાબતોની અંદરમાં, સાવ નજીવી બાબતોની અંદરમાં અમે પણ વિહારોમાં ઘણીવાર જોઈએ છીએ. યુવાન યુવતીઓના ટોળા રોડ ઉપર બેઠેલા હોય અને કોઈ પણ સાવ ક્ષુલ્લક બાબતોમાં હા એ આમ, એટલે જેમાં હસવાનું નથી હોતું. ઘણી વખત તમને લોકોની બિગ બોસ વગેરેમાં આવો અનુભવ હશે. બધા એક્ટરો ભેગા થયા હોય, એક્ટ્રેસ ભેગી થઈ હોય, લિપસ્ટિક લગાડેલી હોય અને ફોકટનું હાસ્ય, એમ લાગે કે બિલકુલ પ્લાસ્ટિકનું સ્મિત, બિનજરૂરી સ્મિત. બસ હસવું પડે માટે હસી દેવાનું. અંદરમાં તો બધા રડે છે. કોણ? બહારથી હસનારું દેખાય છે, અને બહારથી ભલે હસતા દેખાય પણ અંદરથી તો બધા જ રડતા હોય છે. તો આ સંસાર ચક્રની અંદરમાં એવું પણ પિક્ચર બતાવ્યું ઉપાધ્યાયે મને. આ મુનિ ભગવંત પોતાની આખી આત્મકથા કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલાને કહે છે, અને એ આખી આત્મકથા આપણે જાણી રહેલા છે. અને એમાંથી શીખવા જેવું છે કે આ સંસાર ચક્રની અંદરમાં એવું નાટક કરવું જરૂરી નથી કે મહેમાનો ઘરની અંદરમાં આવ્યા હોય, બધા બેઠેલા હોય અને બધા જ યુવાન કપલો બેઠેલા હોય અને એની અંદરમાં કોઈએ સાવ ફાલતુ જોક મારી, કોઈ ફાલતુ વાતો કરી તો એની ઉપર હસવું જ પડે એવું હોય. નહીં, હસવું જરૂરી નથી. શું કામ હસવાનું? બધાની સાથે સાથે જે હસવા જેવી બાબતો હોય, જેની ઉપર ખરેખર હાસ્ય આપવા જેવી બાબતો હોય તો ત્યાં હસવાનું છે. બાકી હસતા હસતા બાંધેલા કર્મ એવા બંધાશે કે હસતા બાંધ્યા કર્મો રોતા પણ નહીં છૂટે. હવે જો આ એક પુરુષ છે, પોતાના 2 પોપચાને બંધ કરી અને અંદરમાંથી આંસુ બેવડાવે છે. જેમ આપણે હસતો જોયો, ગાતો જોયો, એમાં સંસાર ચક્રની અંદરમાં જોઈ લો રાજકુમાર. ઉપાધ્યાય બતાવે છે કે જો મેં એક પિક્ચર બતાવ્યું છે એની અંદરમાં એક પુરુષ રડી રહેલો છે. એની બંધ આંખોમાંથી આંસુની ધાર ચાલી રહેલી છે. એની અંદરમાંથી ધોધમાર આંસુ પડેલા છે. હશે, દુઃખ પડ્યું હશે, તકલીફ આવી હશે, પીડા આવી હશે, ના નથી. પરંતુ રડી લેવાથી કે માત્ર રડવાથી એ કામ નહીં પતે. એને રડવાથી ઉલટાનું નવું આર્ત ધ્યાન થશે, નવો કર્મનો બંધ થશે, ઉપરથી નવું કર્મ બંધાશે. એના કરતાં જે કારણે આંસુ આવ્યું છે એ આંસુના કારણને દૂર કરી લેવાનું.
આજે જો નાની નાની બાબતોની અંદરમાં લોકોની આંખમાંથી આંસુ પડી જાય, લોકો રડવા મળે, એ આંસુ એ આર્ત ધ્યાનનું એક પ્રતીક છે. મુનિ ભગવાન સમજાવે છે કે રાજકુમાર, રડવાથી કે છે ને કોઈ કર્મો દૂર નથી થઈ જવાના. તમે કોકની પાસે જઈને રડી લેશો તમારા જીવનના દુઃખો, તમારી જીવનની તકલીફો, તમારા જીવનની સમસ્યાઓ, એમ રડી લેવાથી કર્મો દૂર થઈ જવાના. જો રડવાથી બધી સમસ્યાઓમાં છુટકારો મળતો હોય તો બધું ઘણું થઈ શકતું હતું. એમ રડવાથી નહીં થાય તો રડવાની પાછળનું કારણ પૂછી નાખો, હિંમતથી સામનો કરો. જિંદગીની અંદરમાં સમસ્યા, તકલીફ, દુઃખ, દર્દ, પીડા, આપત્તિ, મુશ્કેલી આ બધું જીવનનું આવવાનું છે, એક જીવનનો પાર્ટ છે, જીવનનું એક અવિભાજ્ય અંગ છે. તો રડવું જરૂરી નથી, પરંતુ રડ્યા વગર એ બધું જ કાર્ય કરી નાખો. બાકી કેટલી વ્યક્તિઓ એવી છે કે કોઈ સ્ત્રી છે ને બીજી સ્ત્રી પાસે રડતી જ હોય, મને સાસુનું દુઃખ, મને પતિનું દુઃખ, મને છોકરા આવા મળ્યા, મને આમ થયું. એવી રીતે કોઈ સાસુ પણ બીજી સાસુની પાસે રડતી જ હોય, અથવા તો કોઈ પુરુષ બીજા પુરુષની પાસે રડતો હોય. આજે અમારી પાસે પણ એવા કેટલાય સાવક સાવિકાઓ આવે અને આંખમાંથી આંસુ પાડી દે. ગુરુદેવ, દીકરા નથી માનતા, પતિ આવું કરે છે, ઘરમાં આવું દુઃખ પડે છે, અને પછી બોલતા રીસરના આંખમાંથી આંસુ પડાવી દેવાના. અરે એ રડવાથી નહીં થાય. અમે શંખેશ્વરથી ગિરનાર આવતા હતા ને, તો શંખેશ્વરથી ગિરનાર આવતા રસ્તાની અંદરમાં એક ગામ આવ્યું જેનું નામ હતું જેતપુર. જેતપુર ગામની અંદરમાં સવારના કચરો વારવા માટે ઉપાસેની અંદરમાં એક બહેન આવતી હતી, અને બેન કચરો વારતા ઉપાસેમાં કચરો વારતી હતી. અમે બધા મહાત્માઓ અમારું કામ કરતા હતા. એમાં કોણ જાણે એ બેન મારી પાસે આવી અને પહેલી સીધી વાત કરી, ગુરુદેવ, મને ઘરમાં આ તકલીફ છે, મને એટલી બધી પીડા છે, મને મારી ભાભી એટલી પરેશાન કરે છે, ગુરુદેવ એટલી બધી મારે છે, એટલું બધું કરે. આમ હજી બે શબ્દ નથી બોલ્યા ને રીસરના આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. ગુરુબેન, રડો નહીં, જે તકલીફ છે બતાવો. અને પછી મને કેમ આવી તકલીફ આવે છે, મેં કારણ બતાવ્યું કે આપણે પૂર્વના ભવની અંદરમાં કોઈ અંતરાય કર્યા હશે, છઠ્ઠી શક્તિએ તપસ્યા નહીં કરી હોય, છઠ્ઠી શક્તિએ આરાધના નહીં કરી હોય, તો આંખમાંથી આંસુ પાડવાના બેના દિવસો આવ્યા છે. હવે તમે ધર્મના માર્ગે આગળ વધો, પ્રભુની ભક્તિ કરો. અહીંયા સમય ભગવંતો આવે છે, એમની સેવા કરો, એમની આરાધના કરો, અને ક્ષમતાથી સહન કરી લો. થાય તો તમે તમારા પરિવારની સાથે વાત કરીને એ બધું મેટર સુલઝાવો. પણ રડી લેવાથી તો કામ નહીં થઈ શકે ને. આજે હું પણ રડી લઉં, કેટલા બધા વિહાર, કેટલી બધી તકલીફ, કેટલી બધી મુશ્કેલી. આ વિહારોની અંદરમાં થાક તો લાગે છે, ના નથી પાડતો. ગિરનારથી ગિરિરાજ શત્રુંજય તીર્થ તરફ વિહાર કરી રહેલા છીએ, અને વિહારો તો એવા કઠિન છે. સાચું કહું, આ વિહારો જોયા પછી એમ થયું કે આટલા વર્ષોના જે વિહારો કર્યા ને, એમાં શંખેશ્વરથી ગિરનારનો અને ગિરનારથી પાલીતાણાનો વિહાર આજના સમયમાં પણ તકલીફકારક વિહાર છે. રસ્તાની અંદરમાં એક પણ જૈનોના ઘર નથી આવતા. ખાલી બગસરા અને અમરેલી આ બે ગામોને છોડો, છેલ્લે પછી ઘેટી ગામ આવશે. ઘેટી ગારિયાધારમાં પણ ઘરો તો લગભગ નીકળી ગયેલા છે. જેમાં જૈનોની વસ્તી કહી શકાય એવું બગસરા અને અમરેલી, આ બે સિવાય કોઈ પણ જૈનોના ગામ નથી આવતા. વિહાર ધામમાં રહેવાનું, અજૈનોના ત્યાંથી ગોચી લઈ આવવાની, પૂરતી મળી ન મળી, પછી ફાવે એવી મળે ન મળી, અને એવા લાંબા વિહારો કરવા પડે એમ છે. એક વિહાર કરીને જઈએ તો 20 દિવસ થઈ જાય, અને 10 દિવસમાં પહોંચવું હોય તો બે વિહાર કરવાના. હું તમને ગઈકાલની વાત કરું. ગઈકાલે એક જ દિવસની અંદરમાં અમે 29 કિલોમીટરનો વિહાર કર્યો. સવારે વિહાર કર્યો 17 કિલોમીટરનો, અને સાંજે વિહાર કર્યો 12 કિલોમીટર. એક જ દિવસમાં 29, અને મકાનના બીજું ચાલવાનું ગણો તો એક જ દિવસમાં 30 કિલોમીટરનો વિહાર. અને વિહાર કરીને પછી મને એમ થાય કે હજારો પ્રવચનોના શ્રોતા છે, કેમ બાકાત રહી જાય. મન ના કરે, આનાકાની કરે કે આજે પ્રવચન રહેવા દો, પણ નહીં, પ્રવચન તો કરી જ લેવાનું. જ્યારે લોકો આટલું બધું પ્રવચન સાંભળે છે, તલપાપડ બને છે, કેટલા બધા પ્રવચનથી લોકો ફાયદા ઉઠાવે છે. એક જ ઘટના બતાવી દઉં. મેં તમને જે ચોટીલાની જે વાત કરેલી હતી ને, કે ચોટીલામાં પાઠશાલા માટે જે કહેતા હતા ત્યાંના સંચાલક સાવિકાઓ બહેનો, ગુરુદેવ અમારી પાઠશાલા ચલાવી છે, છોકરાઓને અમારે ભણાવવા છે. મેં ખાલી આ ઓડિયો પ્રવચનમાં એક વાત કરેલી, કદાચ યાદ હોય તો અમેરિકામાં બેઠેલા એક સાવિકા બેન છે, વૈશાલીબેન. એ વૈશાલીબેન આ પ્રવચન રોજ સાંભળે છે. એમનો પરિવારનો તરત જ હેનલભાઈ ઉપર ફોન ગયો. ગુરુદેવે જે આ વાત કરેલી હતી ને, ગુરુદેવને કહી દો કે 1 વર્ષનો ટોટલી સંપૂર્ણ લાભ અમારે લઈ લેવો છે. 1 વર્ષનો આખો લાભ. ગુરુદેવ, જે પણ ખર્ચો આવે આ લાભ અમને આપી દો. આવો લાભ કેવી રીતે મળી શકે? આવા તો દરેક ગામડાઓની સમસ્યા જો મારા પ્રવચનો દ્વારા સુલઝાતી હોય તો પછી શું કામ રડવાનું? શેના માટે હાઈવોય કરવાની? કેમ આ ધ્યાન કરવાના?
આ સંસાર ચક્રની અંદરમાં રડતા પુરુષો પણ છે, ગાતા પુરુષો પણ છે, બોલતા પુરુષો પણ છે, નાચતા પુરુષો પણ રહેલા છે. આખું સંસારનું પિક્ચર છે. નાચવું ગાવું ખોટું નથી, પણ કઈ જગ્યાએ નાચવું ગાવું એ પણ શીખવા જેવું છે. અને રડવું પણ ખોટું નથી. તમે ગિરનારના દરબારમાં બેઠા હો, શત્રુંજય દાદાના દરબારમાં બેઠા હો, શંખેશ્વર ભગવાનના દરબારમાં બેઠા હો અને આંખમાંથી આંસુ પડે ને તો કદાચ ચાલી શકે. હું અભિમાન માટે નથી કહેતો, પણ છેલ્લી વખત જ્યારે ગિરનારથી નીચે ઉતરવાનું હતું, નેમનાર ભગવંતની જ્યારે વિદાય લેવાની હતી, રીસરના આંખમાંથી બોર જેવા આંસુ પડી ગયા. પ્રભુ, આપનાથી વિદાય લઉં છું. પ્રભુ, ફરી વખત ક્યારે આવવા માટે મળશે? કૃપા થઈ, આપના દર્શન થયા, આપની યાત્રાઓ થઈ. પ્રભુ, સરસ મજાના અઠ્ઠમ તપની આરાધના થઈ ગઈ. પ્રભુ, એટલો બધો આનંદ આવી ગયો. બસ પ્રભુ, એવા આશીર્વાદ આપો કે હજી જીન શાસનની વધુ ને વધુ સેવા કરી શકીએ, લોકોને, હજારો લોકોને પ્રવચન વધુ પહોંચાડી શકીએ અને પ્રભુની દરબારમાંથી, પ્રભુ દરબારેથી લઈ શકું ના વિદાય. આમ એમ થાય કે હજી વધુ રહીએ, પણ નીચે ઉતરવું પડે એમ હતું. સાંજે તો વિહાર રહેલો હતો, તો આંખમાંથી વિસરના આંસુ પડી ગયા પ્રભુની સમક્ષ અને પ્રભુને કીધું, પ્રભુ, આંસુના 2 બુંદ આપના ચરણે ધરાવી દઉં છું. પુષ્પ પૂજા તો નહીં કરી શકું, કેસર પૂજા તો નહીં કરી શકું, પક્ષાલ પૂજા તો પ્રભુ નહીં કરી શકું. પ્રભુ, આ અશ્રુ પૂજા, આંસુના 2 બુંદ આપના ચરણે ધરું છું. બસ પ્રભુ, એવા આશીર્વાદ આપજો કે હૃદય આવું ભીનું રહે. આંસુ પાડો, પણ એવી જગ્યાએ પાડો કે જે આંસુ તમારા અણમોલ બની જાય. ચંદન બાલાએ આંસુ પાડ્યા ભગવાન માટે, તો ચંદન બાલાના આંસુ મહાન બની ગયા. પ્રભુ મહાવીરે પણ આંસુ પાડેલા સંગમના માટે, પણ એ આંસુની નિંદા નથી થઈ. આ આંસુની જે વાત કરે છે ને, આર્ત ધ્યાનના આંસુ, પીડાના આંસુ, તકલીફના આંસુ, પોતાની દુઃખોના જ આંસુ, બીજાના દુઃખ નથી દેખાતા. અમે વિહારમાં અમારી સાથે ચાલો, કેવા કેવા દુઃખી જીવો દેખાય છે. એમ થાય કે આમ મોટીની મોટી ટ્રકોની ટ્રક ભરીને ચાલી, લોકોની બધી વસ્તુઓ આપતા જ જઈએ. એટલા દુઃખી જીવો આ સંસારની અંદરમાં દેખાય છે. એના માટે 2 આંસુના બુંદ પડે ને તો કહેવાય કે આપણે રડ્યા બરાબર છે. આ સંસાર ચક્રની અંદરમાં એવી વાતો બતાવી છે. સંસારનું ચક્ર, આ સંસાર પટ, જે મુનિ ભગવંતને જેનાથી વૈરાગ્ય પેદા થયો, એની વાતો આપણે હજી આગળ ઘણી જોવાની છે. એક પણ દ્રશ્ય લગભગ આ સંસાર પટની અંદરમાં, આ સંસાર ચક્રની અંદર બાકી નથી રાખ્યું. સંસાર ચક્રનો જે ચિત્રપટ છે એમાં લગભગ એક પણ વાત નથી બાકી રાખી. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુઃખ